તો આજે આપણે યુપીએસસી 2020ની અંદર હિસ્ટ્રીની અંદર એટલે કે ઇતિહાસ અને આર્ટ એન્ડ કલ્ચરની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સમાધાન એટલે કે સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન શું કહે છે કે હિસ્ટ્રી ઇતિહાસને ધ્યાનમાં રાખીને ફેમસ પ્લેસ આપેલા છે અને પ્રેઝન્ટ સ્ટેટ. ઇતિહાસની અંદર જે મહત્વના સ્થળો હતા એ અત્યારે ભારતના કયા રાજ્યમાં આવેલા છે એ કહેવાનું છે. પહેલું કે ભિલસા મધ્યપ્રદેશમાં આવેલું છે. બીજું કહે છે કે દ્વારા સમુદ્રમ જે છે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્રીજું ગિરિનગર જે છે ગુજરાતમાં આવેલું છે. અને ચોથું સ્થાનેશ્વર જે છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો આપણે સાચો આન્સર જોઈએ. પહેલાં તો ભિલસા જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે, તો એ સાચી વાત છે. દ્વારા સમુદ્રમ જે છે એ મહારાષ્ટ્રમાં નથી આવેલું. દ્વારા સમુદ્રમ જે છે એ કર્ણાટકમાં આવેલું છે. ક્યાંક કર્ણાટકની અંદર, એ સધર્ન ઇન્ડિયા દક્ષિણ ભારતની અંદર આવેલું છે. દ્વારા સમુદ્રમ એ જ જગ્યા છે, દ્વારા સમુદ્રમ એ જ જગ્યા છે કે જ્યાં અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કરેલું હતું. તમને ખ્યાલ હશે અલાઉદ્દીન ખિલજી એક એવો વ્યક્તિ હતો કે જે દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરવાવાળો હતો. બરાબર. ઔરંગઝેબે પણ દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરવાનું કોશિશ કરેલી હતી. ઇતિહાસની અંદર હિસ્ટ્રીની અંદર તમારે એક વસ્તુ એ યાદ રાખવાની કે જેટલા પણ રાજાઓએ દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરવાની કોશિશ કરેલી છે એ એક રીતે એવું માની શકાય કે એ થોડા વધારે પાવરફુલ, વધારે શક્તિશાળી હતા. કેમ? કારણ કે કોઈ પણ રાજા જે છે એ દક્ષિણ ઉપર આક્રમણ ક્યારે કરશે? જ્યારે એ નોર્થની અંદર, ઉત્તરની અંદર સ્ટેબલ થઈ ગયેલો છે, ઉત્તરની અંદર એણે બધું જીતી લીધેલું હશે, ત્યારે તો એ દક્ષિણ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. ઉત્તરમાં પહેલા બધું સુખી સંપન્ન વ્યવસ્થિત સ્ટેબલ હશે ત્યારે જ સાઉથ દક્ષિણ તરફ જશે. તો અને બીજું એ પણ યાદ રાખવાનું છે કે સાઉથ તરફ, દક્ષિણ તરફ જે આક્રમણ કરવું એ થોડું મુશ્કેલી ભરેલું કાર્ય હતું. કેમ? કારણ કે એ સમયે કે એટલી બધી મોડર્ન ટેકનોલોજી ને એ બધું હતું નહીં. હવે જો એક મિનિટ આ મેપ દ્વારા સમજો કે આ બાજુ ઉત્તર ભારત છે, આ બાજુ દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારત કંઈક આવી રીતે છે, બરાબર. દક્ષિણ ભારત કંઈક આવી રીતે છે. કેરળ ને કર્ણાટક ને આ બધા રાજ્યો આવેલા છે. તો દક્ષિણ ભારતની અંદર પહેલા તો ઉત્તરથી દક્ષિણ તરફ જવા માટે વચ્ચે બે પર્વતમાળા આવતી હતી, બરાબર. સહ્યાદ્રીની પર્વતમાળા, વિંધ્યાચલની પર્વતમાળા, સાતપુડાની પર્વતમાળા. તો આ બધી પર્વતમાળાને ઓળંગીને જવાનું હતું, બરાબર. અને ત્યારે કંઈ એટલી બધી લેટેસ્ટ ટેકનોલોજી આવી નથી કે તાત્કાલિક હાલો પર્વત કાપી નાખ્યા અને અંદર રોડ બનાવી દીધો અને તરત જતા રહ્યા, બરાબર. એટલે એ એક રીતે મુશ્કેલી ભરેલું કાર્ય હતું. તો મતલબ કે જેણે દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરેલું હોય તો એવું માની શકાય કે એ રાજા એક રીતે શક્તિશાળી અથવા પાવરફુલ ગણી શકાય. તો અલાઉદ્દીન ખિલજીએ કરેલું હતું. હકીકતમાં તો અલાઉદ્દીન ખિલજીએ જે છે એ માલિક કાફુરને મોકલેલો હતો દ્વારા સમુદ્રમ કર્ણાટક ઉપર આક્રમણ કરવા માટે. તો પહેલું સાચું અને બીજું ખોટું. હવે ગિરિનગર તો ગુજરાતમાં ખ્યાલ જ હશે. ગિરિનગર જૂનાગઢની અંદર આવેલું છે. ગિરિનગર જૂનાગઢનું જ જૂનું નામ છે. સ્થાનેશ્વરમ જે છે એ ઉત્તર પ્રદેશમાં નથી આવેલું. સ્થાનેશ્વરમ જે છે એ હકીકતમાં થાણેશ્વરની વાત કરે છે, બરાબર. થાણેશ્વર કે જે હર્ષ નામનો એક રાજા હતો, એની જે રાજધાની ને બધું હતું એની સાથે સંબંધિત છે. તો થાણેશ્વર અથવા સ્થાનેશ્વર જે છે એ હરિયાણામાં આવેલું છે. તો ખોટું છે. તો આન્સર શું આવશે કે 1, 3. પહેલું સાચું છે, બીજું ખોટું છે, બરાબર. અને ત્રીજું તો 1 and 3 આન્સર આવશે. તો 1 and 3 એ આન્સર આવશે, બરાબર. જો અહીંયા આપેલું છે આ ભિલસા ને એ બધી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. દ્વારા સમુદ્રમ, જો દ્વારા સમુદ્રમ એક રીતે કેપિટલ ઓફ ધ હોયસલા એમ્પાયર, કર્ણાટકની અંદર જે હોયસલા એમ્પાયર હતું એનું એક રીતે કેપિટલ હતું. વોઝ બિસાઇડ ડેસ્ટ્રોઇડ ઇસ્લામિક ઇન્વેડર. માલિક કાફુરે એનો નાશ કરી દીધેલો હતો. માલિક કાફુર જે છે એ સેનાપતિ હતો. કોનો? તો કે અલાઉદ્દીન ખિલજીનો. ગિરનાર ઓર ગિરિનગર જે છે એ ગિરનાર પર્વત ઉપરથી એનું નામ છે, ગુજરાત, એ તમને ખ્યાલ હશે. સ્થાનેશ્વરમ જે છે, સ્થાનેશ્વરમ એ શિવ મહાદેવ જે છે, લોર્ડ શિવ એનું ટેમ્પલ પણ આવેલું છે. એ ક્યાં? હરિયાણાની અંદર આવેલું છે. અને જો વિદિશા જે છે, વિદિશા એ ભેલસા અથવા બેસનગર કે જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. જો અહીંયા કોની વાત કરે છે? અહીંયા એમ કીધેલું છે કે એક મિનિટ, ભેલસા જે છે મધ્યપ્રદેશની અંદર. તો ભેલસા જે છે અત્યારના વિદિશાનું નામ છે, બરાબર. જો અહીંયા પણ આવેલું છે કે અલાઉદ્દીન ખિલજીએ સાઉથ ઇન્ડિયાની અંદર કઈ અચીવમેન્ટ મેળવેલી હતી. તો જો અલાઉદ્દીન ખિલજીએ ડાયનેસ્ટીની અંદર મોસ્ટ પાવરફુલ રૂલર હતો. જો પાવરફુલ, મેં તમને કીધું પાવરફુલ શક્તિશાળી ક્યારે કહી શકાય? જો દક્ષિણ ઉપર આક્રમણ કરે તો શક્તિશાળી હોય, ઓકાત હોય તો ત્યાં જાય, બાકી તો જાય નહીં. ઉત્તરની અંદર જ તે પોતાનું ત્યાં સુધી જાય. દિલ્હી સલ્તનતની અંદર જો મલિક કાફુર ને બધી વસ્તુ એણે 1309 અને 1313ની અંદર મલિક કાફુર ડિફીટેડ દેવાગીરી યાદવાસ, વારાંગલ કાકતિયાસ, પછી દ્વાર સમુદ્રમ હોયસલાસ અને મદુરાઈ પાંડ્યાસ, આ બધાને એણે એટેક કરીને હરાવેલા હતા. આ બધા જે છે એ સધર્ન ઇન્ડિયા દક્ષિણ ભારતના છે. તો અત્યારે જો આ દ્વાર સમુદ્રમ વિશે પૂછાયેલું છે હોયસલા ડાયનેસ્ટીના, બરાબર. તો આગળ જતા કદાચ બીજું પણ પૂછાઈ શકે. દેવગીરી યાદવાસ અને વારાંગલ કાકતિયા, વારાંગલ વિશે પણ એક પ્રશ્ન છે, એ આપણે આગળ ચર્ચા કરીશું. મદુરાઈ પાંડ્યાસ એ બધાને અલાઉદ્દીન ખિલજીએ હરાવેલા હતા. જો એ પણ આપેલું છે કે ભિલસા જે છે એ વિદિશાનું જ નામ છે, જે મધ્યપ્રદેશમાં આવેલું. દ્વારા સમુદ્રમ તો હલીબીદું, કર્ણાટક ને એ બધી વસ્તુ અહીંયા આપેલી છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો ગુપ્તા ડાયનેસ્ટી, ગુપ્ત વંશ હતો એની સાથે સંબંધિત પ્રાચીન ભારતની અંદર એની વાત કરવાની છે કે ટાઉન્સ ઘંટસાલા, કાદુરા અને ચૌલ જે છે આ શું હતા? શું ઘંટસાલા, કાદુરા અને ચૌલ એ શું હતા? શું એ કોઈ પોર્ટ હતા? એટલે કે વિદેશી વેપાર ને હેન્ડલ કરવા માટે પોર્ટ એટલે કે બંદર હતા? કે કેપિટલ ઓફ પાવરફુલ કિંગડમ? કે પછી મોટા મહાન રાજ્ય, પાવરફુલ શક્તિશાળી રાજાઓના કેપિટલ એટલે કે રાજધાની હતી? પ્લેસીસ ઓફ એક્સિક્યુટિવ સ્ટોન્સ એન્ડ આર્ટ એન્ડ આર્ટિકલ્ચર એટલે કે સંસ્કૃતિ, સારા પથ્થરો અને આર્કિટેક્ચર એની માટેની જગ્યા હતી? કે ઇમ્પોર્ટન્ટ બુદ્ધિસ્ટ પિલગ્રિમેજ એટલે કે
મહત્વની બુદ્ધ સાઇટ હતી. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે કે એ આ જે છે એ મહત્વના બંદરો હતા. શું હતા? બંદર હતા. જો અહીંયા પણ આપેલું છે. અને એનસીઆરટી ની અંદર આ આપેલું છે કે જો ધ ચીફ પોર્ટ્સ ઓન એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારતની અંદર મહત્વના બંદરો કયા કયા હતા? તો કે બ્રોચ ડેલ્ટા, ઇન્ડસ ડેલ્ટા, પછી પઠાલા, આ ચૌલ, કલ્યાણમ, કેમ્બે, સોપરા, આ બધા. આની સિવાય ઘાંટસાલમ, કાદુરા, આ બધા જે છે એ મહત્વના બંદરો હતા. બરાબર. તો બંદર સાથે સંબંધિત ગુપ્ત વંશની અંદર બંદરનો પ્રશ્ન પૂછેલો, પોર્ટ હેન્ડલિંગ ફોરેન ટ્રેડ. બરાબર. ઘાંટસાલા, કાદુરા અને ચૌલ એ શું હતા? ગુપ્ત વંશની અંદર બંદર હતા, એટલે કે પોર્ટ હતા. બંદર એટલે કે વાંદરાની વાત થતી નથી. જે બધા અત્યારે આંધ્રપ્રદેશની અંદર ને એ બધી જગ્યાએ, ચોલ તો કોંકણ કોસ્ટ ઉપર મહારાષ્ટ્રની અંદર આવેલો હતો ગુપ્ત સમયની અંદર. આ તામ્રપાલી, ઘાંટસાલા એન્ડ કાદુરા ઇન ધ ઈસ્ટ. જો તામ્રપાલી, ઘાંટસાલા અને કાદુરા એ ઈસ્ટ પૂર્વ તરફ આવેલા હતા, અને બ્રોચ, ચૌલ, કલ્યાણમ, કેમ્બે આ બધા વેસ્ટ તરફ આવેલા હતા. કેમ્બે જે છે એ ખંભાતની વાત કરે છે. બરાબર. જે ગુજરાતમાં ખંભાત આવેલું છે એની જ વાત કરે છે, જે પશ્ચિમ તરફ છે. તો એ પણ મહત્વનું મંદિર હતું, એ તમને ખબર હશે. મક્કાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવતું હતું. બીજો ક્વેશ્ચન જોઈએ તો ભારતના ઇતિહાસ, કલ્ચર, હિસ્ટ્રી, સંસ્કૃતિ અને ઇતિહાસ, સાંસ્કૃતિક ઇતિહાસ સાથે સંબંધિત વાત કરે છે કે પરિવ્રજકા જે છે એનો મતલબ શું? કે રેનન્સિયન્ટ વેન્ડરર. વેન્ડરર એટલે કે રખડતો ભખડતો વ્યક્તિ હોય. રખડતો વ્યક્તિ હોય. પરિવ્રજકાનો મતલબ શું? કે રખડતો વ્યક્તિ અથવા ભિખારી જેવો, ભિક્ષુક જેવો વ્યક્તિ હોય. શ્રમણાનો વ્યક્તિ શું? પ્રિસ્ટ એટલે કે પૂજારી વિથ હાઈ સ્ટેટસ. શ્રમણા એટલે શું કહે છે? કે ઊંચી ગુણવત્તા અથવા હાઈ સ્ટેટસ, ઊંચી ગુણવત્તા ધરાવતો પૂજારી, ઉચ્ચ કક્ષાનો પૂજારી. અને ઉપાસકાનો મતલબ શું? કે બુદ્ધ ધર્મનો ફોલોઅર્સ અથવા બુદ્ધ ધર્મનો અનુયાયી. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર પણ આવશે 1 and 3. શું આવશે? એક મિનિટ, જો અહીંયા પણ તમે જોઈ શકો છો. આનો આન્સર બી આવશે, એટલે કે 1 and 3. જો અહીંયા આપેલું છે બી 1 and 3. તો પહેલું અને ત્રીજું જે છે એ સાચું છે. એટલે કે પરિવ્રજકાનો મતલબ સાચું, કે વેન્ડરર એટલે કે રખડતો અને ભિક્ષુક જેવો વ્યક્તિ. રખડતો, વેન્ડરરનો મતલબ રખડતો વ્યક્તિ હોય. ઉપાસકા એટલે કે સાચી વાત, કે બૌદ્ધ ધર્મનો ફોલોઅર્સ, બુદ્ધ ધર્મનો અનુયાયી. તો શ્રમણાનો મતલબ શું? એ આપણે સમજવાની કોશિશ કરીએ. જો આપેલું છે કે શ્રમણા જે છે એ એક પ્રકારની ટ્રેડિશન, એક પ્રકારની પરંપરા છે. કઈ જગ્યાએ? તો કે જૈનની અંદર, બુદ્ધની અંદર અને આજીવિકાની અંદર. પ્રશ્ન ડાયરેક્ટ એવો બીજો પૂછાઈ જાય કે શ્રમણા કયા ધર્મ સાથે સંબંધિત છે? જૈન, બુદ્ધ કે આજીવિકા કે ત્રણેય? તો આન્સર આવશે ત્રણેય. બરાબર. શ્રમણા એટલે કે જૈન, બુદ્ધ અને આજીવિકા ત્રણેય સાથે સંબંધિત. શ્રમણાનો મતલબ શું થાય? સિકર એટલે કે મેળવનાર. વન હુ પરફોર્મ્સ એક્ટ ઓસ્ટેટિટી એસ્થેટિક. શ્રમણા એટલે કે એક એવો વ્યક્તિ કે જે વ્યવસ્થિત, પરફેક્ટ, એક રીતે જે પરફેક્ટ રીતે બૌદ્ધિસત્વને ને એ બધાને મોક્ષ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, એને કહેવામાં આવે. બરાબર. તો એને સિકર કહેવામાં આવે છે. તો એને શ્રમણા ટ્રેડિશન અથવા શ્રમણા પરંપરા કહેવામાં આવે છે. બરાબર. બીજો આપણે ક્વેશ્ચન જોઈએ તો બીજો ક્વેશ્ચન કોના વિશે વાત કરે છે? કલ્ચર, હિસ્ટ્રી વિશે તે વાત કરે છે કે નીચેનામાંથી પરામિતાનો મતલબ શું થાય? પરામિતાનો મતલબ શું થાય? તો પહેલું એવું કીધેલું છે કે એવો વ્યક્તિ, ધ અર્લીએસ્ટ ધર્મશાસ્ત્ર ટેક્સ્ટ રિટન ઇન સૂત્ર સ્ટાઇલની અંદર ધર્મશાસ્ત્ર વિશે લખેલી જે ટેક્સ્ટ, ધર્મશાસ્ત્ર વિશે લખેલા જે કિતાબો હોય એની વાત કરે છે. અને બીજી શું વાત કરે છે? કે ફિલોસોફિકલ સ્કૂલ, કે એવી સ્કૂલ કે જે વેદના અસ્તિત્વને માનતી નથી, વેદના અસ્તિત્વને માનતી નથી. ત્રીજું શું કહે છે? પરફેક્શન હુઝ એટેનમેન્ટ લેડ ટુ બોધિસત્વ પાથ. એટલે કે એવી વસ્તુ કે જેના દ્વારા આપણે બોધિસત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ, અથવા પરફેક્શન, બોધિસત્વનું પરફેક્શન જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ડી, ચોથા નંબરનું જોઈએ કે પાવરફુલ મર્ચન્ટ એટલે કે શક્તિશાળી વેપારીઓ કે જે સાઉથ ઇન્ડિયાની અંદર જોવા મળતા હતા. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર પણ આ જ આવશે. બૌદ્ધ ધર્મ વિશે ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા હતા. તો પરફેક્શન માટેનો એક એવો માર્ગ કે જેના દ્વારા આપણે બોધિસત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ, એને શું કહેવાય? પરામિતા. બરાબર. પરામિતા કહેવામાં આવે છે. જો એ પણ એ જ ક્વેશ્ચન આપેલો છે કે પરફેક્શન હુઝ એટેનમેન્ટ લેડ ટુ બોધિસત્વ પ્રાપ્ત, કે જેના કારણે આપણે બોધિસત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ. પરામિતાનો મતલબ શું થાય? તો કે પરમ અથવા પાલી, આ બુદ્ધિસ્ટ ટર્મ છે, બુદ્ધિસ્ટ ભાષાની અંદર વાપરવામાં આવતો એક શબ્દ છે કે જેનો ગુજરાતી શું થાય? પરફેક્શન. પરફેક્શન એકદમ સંપૂર્ણપણે વ્યવસ્થિત, પરફેક્ટ રીતે આપણે બોધિસત્વ, મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. બરાબર. જેવી રીતે જો અહીંયા તમે એક વસ્તુ સમજો, હિન્દુ ધર્મની અંદર એને શું કહે છે? મોક્ષ કહે છે. બરાબર. મોક્ષ કહે છે. બૌદ્ધ ધર્મની અંદર એને બોધિસત્વ કહે છે. પછી જે જૈન ધર્મ જે છે, જૈન ધર્મ એને કૈવલ્ય કહે છે. એની અંદર એને શું કહે છે? કૈવલ્ય. એટલે બધા ધર્મની અંદર એને અલગ અલગ વસ્તુ કહેવામાં આવે છે. તો એ તમને ખબર હોય. જો બૌદ્ધ ધર્મની અંદર આ પરામિતા એ 6 પ્રકારના પરફેક્શન છે. કયા કયા એ જોઈ લઈએ કે દાના, જીનિયોસિટી, શિલા, મોરાલિટી, કસંતી, આ ધ્યાના, મેડિકેશન અને પ્રાંજન, આ બધા અહીંયા આપેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ તો વાત કરે છે કે 1884 ની અંદર રખમાબાઈ કેસ જે છે એ કોની સાથે સંબંધિત હતો? ભારતના ઇતિહાસની અંદર 1884 ની અંદર રખમાબાઈ કેસ કોની સાથે સંબંધિત હતો? 1884 એટલે તમારે સમજી જવાનું કે 1885 માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી, એના 1 વર્ષ પહેલાની વાત કરે છે. પહેલું કહે છે વિમેન્સ રાઇટ, મહિલાઓના અધિકારો માટે શિક્ષણ મેળવવાનો જે મહિલાઓનો અધિકાર હતો, ગેઇન એજ્યુકેશન, એની માટે. એજ ઓફ કોન્સેન્ટ એટલે કે સંમતિ દર્શાવવાની ઉંમર, મહિલાઓએ સંમતિ દર્શાવવા માટેની ઉંમર, એજ ઓફ કોન્સેન્ટ. અને રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુઅલ રાઇટ્સ એટલે કે મહિલાઓના અધિકારની વાત કરે છે. તો આનો આન્સર શું આવશે એ આપણે જોઈએ.
હવે એક રીતે જોઈએ તો આ એટલી બધી બુકમાં ઘણી બધી બુકમાં એ બધામાં આપેલું નથી, તો કદાચ એવું બની શકે કે આ ક્વેશ્ચન વાંચેલો ન હોય, રીડ ન કરેલો હોય, તો પછી આવા ક્વેશ્ચન જે છે એ સ્કીપ કરી શકાય છે અથવા અંદાજ લગાવી શકાય છે. હવે જો અંદાજ લગાવી શકીએ તો આપણને એટલી ખબર પડે કે આ મહિલાઓ વિશે વાત કરે છે, પરંતુ ત્રણેય એક સાથે હોય એવું લાગતું નથી. કારણ કે જો એક જ કેસની અંદર કઈ બધી વાત તો ન કરતા હોય કે રાઇટ ટુ ગેઇન એજ્યુકેશન, એજ ઓફ કન્સેન્ટ ને રિસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ્સ, એવો થોડો ઘણો અંદાજ લગાવી શકાય છે, પરંતુ આવા ક્વેશ્ચનને પછી સ્કીપ કરવાનો. હવે રખમાબાઈ વિશે થોડી વાત કરીએ તો મરાઠીની અંદર એક મૂવી આવેલી હતી થોડા સમય પહેલા, તે મરાઠી ભાષાની અંદર ડોક્ટર રખમાબાઈ. રખમાબાઈ જે છે એ કોણ હતા? તો એક રખમાબાઈ નામની એક ગર્લ હતી, એક છોકરી હતી જે ભારતની અંદર પ્રથમ ડોક્ટર બની ગયેલા હતા. તમને પ્રશ્ન થશે કે પ્રથમ ડોક્ટર તો ભારતની અંદર આનંદીબેન બનેલા હતા, પરંતુ આનંદીબેન તો હતા તે, પરંતુ પ્રથમ ડોક્ટર કે જે ડોક્ટરની ડિગ્રી પણ મેળવેલી હતી અને પ્રેક્ટિસિંગ ડોક્ટર એવા વ્યક્તિ, એવા ડોક્ટર કે જેણે પ્રથમ મહિલા ડોક્ટર કે જે ડોક્ટર બનેલા હતા અને સાથે સાથે પ્રેક્ટિસ કરવાની પણ શરૂ કરેલી હતી. તો આનંદીબેન હતા, એમને ડોક્ટર તો બનેલા હતા પરંતુ પ્રેક્ટિસ નથી કરેલી, એટલે જો પ્રેક્ટિસિંગ અને પ્રથમ ડોક્ટર તો એ રખમાબાઈ આવશે. એની ઉપર મૂવી પણ બનેલી હતી મરાઠી ભાષાની અંદર, એટલે આ મુદ્દો થોડો ચર્ચામાં હતો, પરંતુ એ ખાલી મરાઠી ભાષાની મૂવી હતી તો અહીંયા ચર્ચામાં હતો, અહીંયા બીજે બધે ચર્ચામાં નહોતો. ડોક્ટર રખમાબાઈ રાવ હતો, 1864માં એમનો જન્મ થયો હતો અને મેડિકલ કોલેજની અંદર એમને ડોક્ટર હતા, એટલે કે ડોક્ટરનું ભણેલા હશે ત્યારે તો બનેલા હશે. યુકેની અંદર ડોક્ટરનું ભણવા ગયેલા હતા. ઇન્ડિયાઝ ફર્સ્ટ ફિમેલ પ્રેક્ટિસિંગ ડોક્ટર, પ્રેક્ટિસ કરવામાં પ્રથમ મહિલા ડોક્ટર હતા. હવે આમાં થયું કેવું હતું કે એમના બાળ લગ્ન થઈ ગયેલા હતા, એટલે કે ચાઇલ્ડ મેરેજ થઈ ગયા હતા. તેઓ જ્યારે નાના હતા ત્યારે તે એમના લગ્ન થઈ ગયેલા હતા, પરંતુ પછી તો એમને ડોક્ટર બની ગયા અને પછી એમને થયું કે મારે તો હજી આગળ ભણવું છે, એટલે આગળ ભણવા માટે એમને એમ કીધું કે હવે મારે આ લગ્ન જે છે એ રાખવા નથી, મારે ડિવોર્સ કેસ ફાઇલ કરવો છે, મારે ડિવોર્સ લઈ લેવો છે, એટલે કે છૂટાછેડા આપી દેવા છે, એના હસબન્ડ એના પતિને છૂટાછેડા આપી દેવા. અને એની માટેનું કારણ આ રૂખમાબાઈ જે છે એમને એમ કીધું કે જે સમયે લગ્ન થયા, બાળ લગ્ન થઈ ગયેલા હતા, ચાઇલ્ડ મેરેજ, તો તે સમયે મારી કન્સેન્ટ, મારી સહમતિ, મારી સંમતિ લીધેલી ન હતી, એટલે હું આ મેરેજ જે છે એને વેલિડ ગણતી નથી, એને યોગ્ય ગણતી નથી, કારણ કે મારી સહમતિ વગર આ લગ્ન થયેલા છે. તો માર્ચ 1887ની અંદર એમને આ જે કેસ ને આ બધું જે છે એ ફાઇલ કરેલું. તો પછી આના કારણે સુપ્રીમ કોર્ટને ખાસ કરીને તો બ્રિટનની અંદર પણ, કારણ કે એમને ભણવા તો બ્રિટન જ ગયેલા હતા, યુકે બ્રિટનની અંદર ભણવા ગયેલા હતા, તો અહીંયા પણ આ મુદ્દો જે છે અને ભારતની અંદર પણ આ મુદ્દો જે છે એ ચર્ચામાં આવી ગયો. તો ત્યારથી કે લગ્ન માટે મહિલાઓની સંમતિ ક્યારે માનવાની, કઈ એજ ઓફ કન્સેન્ટ કઈ ગણવાની, તો એના વિશે વધારે ચર્ચા થવા માંડી અને રાઇટ ટુ એજ્યુકેશન એ બધા વિશે પણ ચર્ચા થવા માંડી. એટલે આ બંને જે છે એના આન્સર આવશે. કયો કે તો રખમાબાઈ કેસ છે એ મહિલાઓના શિક્ષણ મેળવવાના અધિકાર અને એજ ઓફ કન્સેન્ટ, એટલે કે લગ્ન માટેની કઈ ઉંમર ગણવાની કે જેમાં મહિલાઓ જે છે એ સંમતિ અથવા સહમતિ આપી દે. જો અહીંયા આનંદી જોશી ગુપ્તા એ પણ ભારતના પ્રથમ ડોક્ટર હતા, પરંતુ એમને પ્રેક્ટિસ નથી કરેલી, તો એ તમને ખબર હોય છે. જો એટલે જ અહીંયા લખેલું છે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, પરંતુ આ તો વિકીપીડિયાનું છે, પરંતુ એ પ્રેક્ટિશનર હતા નહીં, એમને પ્રેક્ટિસ નથી કરેલી. પછી તો આ રૂખમાબાઈ સાથે આવું થયું એટલે પછી 1891ની અંદર બ્રિટન દ્વારા બ્રિટિશ સરકારે પાસ કરેલું શું એજ ઓફ કોન્સેન્ટ બિલ, એજ ઓફ કોન્સેન્ટ બિલ, જેમાં નક્કી કરવામાં આવ્યું કે ભારતની અંદર મહિલાઓની કોન્સેન્ટ, મહિલાઓની સહમતિથી લગ્ન કરી શકાશે. બરાબર, પહેલા 10 વર્ષની ઉંમરે મહિલાઓની સહમતિ હોય તો લગ્ન કરી શકાતા હતા, એ 10 વર્ષમાંથી 2 વર્ષ વધારી દીધા અને કેટલા કરી નાખ્યા 12 વર્ષ, કે હવે મહિલાઓ સાથે લગ્ન કરવા હશે તો 12 વર્ષની મહિલાની, 12 વર્ષની ગર્લની, છોકરીની સહમતિ લેવી જરૂરી પડશે, એજ ઓફ કોન્સેન્ટ. બરાબર, તો એ સંબંધ હતો. બીજો ક્વેશ્ચન જોઈએ તો ઇન્ડિગો કલ્ટિવેશન, એટલે કે ગળીનું વાવેતર કરવાનું હતું. ગળી એટલે ઇન્ડિગો, એ તમને ખ્યાલ હશે કે ગળી એટલે શું. ગળીનો મતલબ, ગળીનો ઉપયોગ કેમાં થાય તો કે કોઈ પણ કપડાને એ બધું રંગવા માટે. તમને ખ્યાલ હશે કે સફેદ કપડા હશે તો આપણે એને એમાં ઇન્ડિગો એટલે કે ગળી લગાવતા હશું કે જેના કારણે થોડીક ચમકી ઉઠે, અથવા તો ઘણા બધા કપડા ઉપર રંગ લગાવવા માટે, વર્ણકો ને એ બધું લગાવવા માટે ગળીનો ઉપયોગ થાય. અને તમને ખ્યાલ હશે કે ઇતિહાસની અંદર, હિસ્ટ્રીની અંદર આપણે જોઈએ તો ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ જે છે એ ઘણો ફૂલ્યો ફાલ્યો હતો ભારતની અંદર અને બ્રિટનની અંદર પણ. ટેક્સટાઇલ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ જે છે એની વધારે માર્કેટ આવી ગઈ હતી અને એમાં પણ જો રંગીન કપડા બનાવવા હોય તો ઇન્ડિગોની જરૂર પડે. તો ઇન્ડિગો કલ્ટિવેશન એટલે કે ગળીનું વાવેતર ભારતની અંદર 20મી સદીની અંદર ઘટી ગયું હતું, ડિક્લાઇન થઈ ગયું હતું. એનું કારણ શું હતું? તો પહેલું શું હતું કે પીઝન્ટ રેસિસ્ટન્ટ ધ ઓપ્રેસિવ કન્ડક્ટ ઓફ પ્લાન્ટર્સ, એટલે કે ખેડૂત જે છે એ વિરોધ કરતા હતા, રેઝિસ્ટન્સ હતા, ઓપ્રેસિવ કન્ડક્ટ ઓફ પ્લાન્ટર્સ, ખેડૂતો વિરોધ કરતા હતા. તો પહેલો એ તો આન્સર આવશે નહીં. બીજો, કારણ કે એની અનપ્રોફિટેબિલિટી, એટલે કે ગળી વેચવાથી કંઈ પ્રોફિટ, નફો થતો ન હતો, નુકસાન થતું હતું. કારણ કે વર્લ્ડ માર્કેટની અંદર, વિશ્વ બજારની અંદર ગળી વેચવાથી નફો ન થતો હતો, નુકસાન થતો હતો. કેમ? કારણ કે નવી ઇન્વેન્શન થઈ ગયેલી હતી, નવી શોધ થઈ ગયેલી હતી. ત્રીજી વાત કરીએ તો નેશનલ લીડર્સ, ભારતના જે રાષ્ટ્રીય લીડર હતા એમને વિરોધ કરતા હતા, ગળી વાવવાનો વિરોધ કરતા હતા. તો એવું કંઈ હતું નહીં, ગળી વાવવાનો કોઈ વિરોધ નહોતું કરતું. અને ગવર્મેન્ટ કંટ્રોલ ઓવર ધ પ્લાન્ટર્સ, સરકાર જે છે એમનો અધિકાર હતો, કોની ઉપર કંટ્રોલ હતો? પ્લાન્ટર્સ, એટલે કે ગળી વાવવાવાળા હતા એની ઉપર અધિકાર હતો. તો એવું પણ કંઈ હતું નહીં. આનો આન્સર આવશે બી.
કારણ કે વૈશ્વિક બજારની અંદર ગળીના ભાવ જે છે ભારતની અંદર જે ઇન્ડિગો કલ્ટિવેશન જે ગળીના ભાવ જે છે એ ગગડી ગયા હતા, એટલે કે એ વેચવાથી પ્રોફિટ ફાયદો થતો ન હતો, નુકસાન થતું હતું. તો એવું શા માટે થઈ ગયું હતું? એવું થવા પાછળનું કારણ એ હતું કે એ સમયે બ્રિટનની અંદર નવી આર્ટિફિશિયલ ઇન્ડિગો એટલે કે કૃત્રિમ ગળીની શોધ થઈ ગયેલી હતી. અને કૃત્રિમ ગળીની શોધ થઈ ગયેલી હતી તો પછી આ બજારમાં આ ખેતરની અંદર જે ઉગાડવામાં આવે એ ગળીની કઈ એટલી બધી કિંમત ભાવ મળતા નતા, કારણ કે કૃત્રિમ ગળી શોધાઈ ગઈ હતી. જો 1898 ની અંદર ઇન્વેન્શન ઓફ આર્ટિફિશિયલ ઇન્ડિગો, બરાબર, એટલે કે કૃત્રિમ ગળી જે છે ડાઈ એ મળી ગયેલી હતી. તેમ છતાં પણ બિહારને એ બધાની અંદર આજે ગળી જે છે એ ઉગાડવામાં આવતી હતી. જો 1898 નો વર્ષ જે છે એને તમે એવી રીતે યાદ રાખો. તમને ખ્યાલ હોવી જોઈએ કે 1498 નામનો જે 1498 નો વર્ષ હતું, 1498 નું વર્ષ એ વર્ષ હતું કે જ્યારે પોર્ટુગીઝ એ ભારતની અંદર આવેલા હતા. 1498 માં એ ભારત આવેલા હતા. એના 400 વર્ષ પછીની વાત છે 1498 ની અંદર, બરાબર. તો આ 1898 ની વાત કરે છે કે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ડિગો નવી કૃત્રિમ પ્રકારની ગળીની શોધ થઈ ગયેલી હતી, ઇન્વેન્શન થઈ ગયેલી હતી. એટલે વૈશ્વિક બજારની અંદર આપણે જે ગળી ઉગાડતા હતા એના ભાવ એટલા બધા મળતા નતા. બીજી વાત કરીએ તો વેલેસ્લી દ્વારા ભારતની અંદર કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ એટલે કે ફોર્ટ વિલિયમનો કિલ્લો હતો. એ કિલ્લાની અંદર તે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવેલી હતી. તો એનું કારણ શું હતું કે વેલેસ્લીએ આવી કોલેજ શા માટે સ્થાપના કરેલી હતી? તો ઘણી બધી બુકમાં આપેલું છે, અહીં એનસીઆરટીમાં પણ આપેલું છે. પહેલું કે કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે લંડનના બોર્ડ ઓફ ડિરેક્ટર એને એવું કરવા કીધું હતું. બીજું કે હી વોન્ટેડ ટુ રિવાઇવ ઇન્ટરેસ્ટ ઓફ ઓરિએન્ટલ લર્નિંગ ઇન ઇન્ડિયા. એ ભારતની અંદર આ ઓરિએન્ટલ લર્નિંગ જે છે એ શીખવા માંગતો હતો અથવા એનું પુનરુત્થાન કરવા માંગતો હતો. હી વોન્ટેડ ટુ પ્રોવાઇડ વિલિયમ કારે અને એના એસોસિએટ્સ એના મદદનીશો એને એમ્પ્લોયમેન્ટ રોજગારી પૂરી પાડવા માંગતો હતો. અને ડી કે હી વોન્ટેડ ટુ ટ્રેન એ બ્રિટનના જે સિવિલિયન્સ બ્રિટનના જે નાગરિકો હતા એને એડમિનિસ્ટ્રેટિવ પર્પસથી વહીવટી પ્રક્રિયાથી ભારતની અંદર ટ્રેનિંગ આપવા માંગતો હતો. તો બરાબર આ એ જ વસ્તુ છે, બરાબર. ડી જે છે એ એનો સાચો જવાબ આવશે, કારણ કે ફોર્ટ વિલિયમની અંદર એણે આ કોલેજ શરૂ કરેલી હતી કે જેના કારણે એ બ્રિટનના નાગરિકો જે છે એ ભારતની અંદર નોકરી કરવા માટે આવતા હોય તો વહીવટ કરવા માટે એડમિનિસ્ટ્રેટિવ પર્પસથી એમને ટ્રેનિંગ આપવામાં આવે. કારણ કે અહીંયા ભારતની અંદર નોકરી કરશે તો પહેલા ટ્રેનિંગ તો આપવી જ પડશે. તો પહેલા એ ટ્રેનિંગ જે છે એ બ્રિટનમાં અપાતી હતી, પરંતુ વેલેસ્લી જે છે એણે એવી નવી પહેલ કરી કે ભારતની અંદર એને ટ્રેનિંગ આપી. પરંતુ જો કે બોર્ડ ઓફ ડિરેક્ટરને એ બધા એનો વિરોધ કર્યો હતો, અપોઝિશન કર્યો હતો. પછી ધીમે ધીમે એ કોલેજ જે છે એ બંધ થઈ ગયેલી હતી, એ પણ તમને ખબર હોય છે. બીજો પ્રશ્ન જોઈએ તો ઉલગુલન જે છે અથવા તો ધ ગ્રેટ ટુમુલ્ટ અથવા ઉલગુલન કોની સાથે સંબંધિત છે? કે 1857 ના બળવા સાથે, મેપિલા રિબેલિયન 1921 સાથે, કે ઇન્ડિગો રિવોલ્ટ ગળીનો બળવો થયેલો હતો 1859 થી 60 એની સાથે, કે પછી બિરસા મુંડા રિવોલ્ટ 1899 અને 1900. તો ઉલગુલન જે છે એ બિરસા મુંડાનો જે બળવો થયેલો હતો એની સાથે સંબંધિત છે, બરાબર. ઉલગુલન બિરસા મુંડાના બળવા સાથે સંબંધિત છે. અને છેલ્લા ઘણા સમયથી બિરસા મુંડા જે છે એ ચર્ચામાં રહેતા હતા. તો બિરસા મુંડા ચર્ચામાં રહેતા હતા તો પ્રશ્ન પૂછી લીધો ઉલગુલનનો, બરાબર. આન્સર આવશે ડી. મુંડા બળવો થયેલો હતો અને એના મુંડા રિબેલિયન જે છે એ ઝારખંડની આજુબાજુના વિસ્તારમાં થયેલો હતો. અને એના લીડર કોણ હતા? બિરસા મુંડા. અને ખાસ કરીને તો ઝારખંડનો જે રાંચીવાળો વિસ્તાર હતો અહીંયા 1899 થી 1900 ની આજુબાજુમાં આ બળવો થયેલો હતો. અને બિરસા મુંડાને ઉલગુલનનું નામ આપવામાં આવ્યું હતું. ઉલગુલનનો મતલબ શું? મતલબ કે ગ્રેટ ટુમુલ્ટ એટલે કે એક મહાન વ્યક્તિ સોર્ટ ટુ એસ્ટાબ્લિશ મુંડા રાજ. ત્યારે એમનું એવું માનવાનું થતું કે બિરસા મુંડા જે છે એ એમનો એવો ઉદ્દેશ્ય છે કે મુંડા રાજ સ્થાપવાની કોશિશ કરશે. શું કરશે? મુંડા રાજ સ્થાપવાની કોશિશ કરશે અને અંગ્રેજોથી એમને ઇન્ડિપેન્ડન્સ આઝાદી અપાવવાનું કાર્ય કરશે. અહીંયા તમે બિરસા મુંડાનું સ્ટેચ્યુ પુતળું પણ જોઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ તો વાત કરે છે એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારતની વાત કરે છે કે પાણીની જે છે એ પુષ્યમિત્ર શૃંગ સાથે સંબંધિત હતો. પાણીની તમને ખ્યાલ હશે કે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખેલો હતો, સંસ્કૃતનો વ્યાકરણ શાસ્ત્રી હતો, એટલે કે વ્યાકરણ લિટરેચર સાહિત્યમાં એક મહાન વ્યક્તિ હતો. એ પુષ્યમિત્ર શૃંગના દરબારમાં હતો એવું કહે છે. પુષ્યમિત્ર શૃંગ કોણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે મૌર્ય વંશનો અંતિમ શાસક હતો બૃહદ્રથ મૌર્ય. અને એની હત્યા કરી એની હત્યા એના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે કરી હતી અને નવો વંશ શૃંગ વંશ સ્થાપિત કરેલો હતો. એટલે કે મૌર્ય વંશ પછી જે વંશ આવેલો હતો એ હતો શૃંગ વંશ. પહેલું એવું કહે છે. તો પહેલી વાત ખોટી છે. કેમ? કારણ કે પાણીની જે છે એનો હકીકતમાં કોઈ ઓરિજિનલ સમયગાળો જે છે હજી એટલો બધો મળતો નથી કે એ કયા સમયથી બિલોંગ કરે છે. તેમ છતાં પણ અમુક સ્કોલર, અમુક તજજ્ઞો એવું માને છે કે નંદ ડાયનેસ્ટી, નંદ વંશ હતો એની આજુબાજુ એનો સમયગાળો હતો, બરાબર. તો નંદ પછી તો મૌર્ય આવી ગયા હતા અને મૌર્ય પછી તો આ પુષ્યમિત્ર શૃંગ વંશ આવી ગયેલો હતો, બરાબર. તો નંદની અમુક લોકો વાત કરે છે તો આ શૃંગમાં તો હોઈ શકે નહીં, એટલે એ વાત પણ ખોટી છે. હવે બીજું વિધાન જોઈએ તો અમરસિંહ જે છે એ હર્ષવર્ધન સાથે સંબંધિત હતો. તો એ વાત ખોટી છે. અમરસિંહ જે છે એ હર્ષવર્ધન સાથે સંબંધિત ન હતો.
ત્રીજું જોઈએ કાલિદાસ જે છે એ ચંદ્રગુપ્ત બીજા સાથે સંબંધિત હતો. ગુપ્ત વંશનો એક મહાન રાજા અથવા કે જેણે વિક્રમાદિત્યનું બિરુદ પણ ધારણ કરેલું હતું, તો એ કોણ હતું? ચંદ્રગુપ્ત સેકન્ડ. તો કાલિદાસ જે છે એ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતો, તો એ વાત સાચી છે. ચંદ્રગુપ્ત બીજો જે છે એના દરબારની અંદર પણ 9 રત્ન હતા. એના દરબારની અંદર પણ 9 રત્ન, અને એ 9 રત્નમાંનું એક રત્ન કયું હતું? કાલિદાસ. એ રત્નમાંનું એક રત્ન કયું હતું? કાલિદાસ. અને બીજું રત્ન હતું અમરસિંહ. કોણ હતું? અમરસિંહ. એટલે કે ચંદ્રગુપ્ત બીજાના દરબારની અંદર કાલિદાસ અને અમરસિંહ એ બંને ત્યાં હતા. બરાબર. તો પહેલું ખોટું છે અને બીજું પણ ખોટું છે. કેમ? કારણ કે બીજું જે છે એ હર્ષવર્ધન, અમરસિંહ જે છે એ હર્ષવર્ધનના દરબારમાં હતો, ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતો. એટલે આન્સર શું આવશે? ઓનલી 3. ખાલી ત્રીજું સાચું છે. પાણીનીનો યોગ્ય સમયગાળો મળતો નથી, પરંતુ કદાચ નંદ વંશની આજુબાજુમાં હોય એટલે ખોટું. અમરસિંહ જે છે એ હર્ષવર્ધનમાં નહોતો, ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતો, અને કાલિદાસ જે છે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતો. તો ઓનલી 2 આન્સર આવશે. જો આપેલું છે કે પાણીની વિશે નંદ કિંગની આજુબાજુ હોય છે. અમરસિંહ અને કાલિદાસ બંને ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતા. બીજો પ્રશ્ન જોઈએ તો ભારતના ઇતિહાસની વાત કરે છે. ઔરંગ જે છે, ઔરંગ એ ભારતના રાજ્યની અંદર, પ્રાચીન ઇતિહાસની અંદર ભારતના રાજ્યની અંદર ટ્રેઝરી એટલે કે જે ખજાનો હોય, ખજાનાની સંરક્ષણ કરવાનું કાર્ય જે છે એ ઔરંગ કરતું હતું. બીજી વાત કરે છે કે બનિયા એ જ વ્યક્તિ છે કે જેને અત્યારે આપણે ગુજરાતીની અંદર વાણિયા કહીએ છીએ. આપણે એવું કહીએ કે આને તો વાણિયા બુદ્ધિ વાપરી, અથવા વાણિયા જે કમ્યુનિટી જે છે એને તે હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં બનિયા કહેવામાં આવે. તો બનિયા જે છે એ ઇન્ડિયન એજન્ટ ઓફ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે એ ભારતના એક એજન્ટ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતની વચ્ચે એજન્ટ તરીકેનું, એક ડીલર તરીકેનું અથવા એક મિડલમેન તરીકેનું કાર્ય કરતા હતા. પછી મીરાસીદાર જે છે એ ડેઝિગ્નેટેડ રેવન્યુ પેયર ટુ સ્ટેટ છે. એટલે કે એક એવો વ્યક્તિ હતો કે જે રેવન્યુ એટલે કે કર ભરવાનું કાર્ય કરતો હતો રાજ્યને કર ભરવા માટેનું કાર્ય કરતો હતો, રેવન્યુ ભરવાનું કાર્ય કરતો હતો, સ્ટેટ એટલે કે રાજ્યને મહેસૂલ ભરવાનું અથવા કર ભરવાનું, રેવન્યુ એટલે મહેસૂલ અથવા કર. તો આનો આન્સર શું આવશે એ પણ આપણે જોઈ લઈએ. 71. તો આનો આન્સર આવશે બી એટલે કે શું? 2 and 3 એટલે કે 2 અને 3 સાચા છે. આ બીજું અને ત્રીજું સાચું છે. એટલે કે બનિયા એટલે કે વાણિયા લોકો જે છે એ બરાબર સાચી વાત છે. અત્યારના જે વાણિયા જે છે એની જ વાત કરે છે, પરંતુ એ સમયે વાણિયાનું કાર્ય અલગ હતું. એ સમયે વાણિયા લોકો જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક રીતે વચ્ચેના મિડલમેન તરીકેનું કાર્ય કરતા હતા, ઇન્ડિયન એજન્ટ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે. ઔરંગ જે છે એ ખોટું છે, અને મીરાસીદાર જે છે એ બરાબર રેવન્યુ પેયર ટુ સ્ટેટ્સ, રાજ્યને રેવન્યુ મહેસૂલ અથવા કર મોકલવાનું, ચૂકવવાનું કાર્ય કરતા હતા. તો પહેલું ઔરંગ શું કરતા હતા એ જોઈએ. ઔરંગ જે છે એ એક રીતનો વેર હાઉસ હતો, એટલે કે ગોડાઉન હતું, એક રીતનું કે જ્યાં બધી વસ્તુ રાખવામાં આવે. પર્શિયન ભાષાની અંદર ઔરંગનો મતલબ શું થાય? વેર હાઉસ એટલે કે ગોડાઉન. એક એવી જગ્યા કે જ્યાં બધી વસ્તુ રાખવામાં આવતી હોય, વેર હાઉસ. બરાબર. અત્યારે પણ વેર હાઉસ ચર્ચામાં હોય છે. વેર હાઉસ એટલે કે ગોડાઉન, જ્યાં ઘણી બધી વસ્તુ રાખવામાં. બનિયાસ એટલે કે નેટિવ. વાણિયા લોકો જે છે એ નેટિવ ક્યાંના હતા? ઇન્ટરપ્રેટર્સ, બ્રોકર્સ, એક રીતના બ્રોકર તરીકેનું કાર્ય કરતા હતા અને એજન્ટ તરીકેનું કાર્ય હતા. યુરોપિયન મર્ચન્ટ્સ, યુરોપના જે વેપારીઓ હતા એની સાથે 18મી અને 19મી સદીમાં બ્રોકર, મિડલમેન તરીકેનું કાર્ય કરતા હતા. મીરાસીદારની વાત કરીએ તો એ તમિલનાડુના ગામડાની અંદર ઇલાઇટ્સ હતા, બિલોંગિંગ ટુ બ્રાહ્મણ. મીરાસીદાર જે છે એ બ્રાહ્મણ ફેમિલીથી બિલોંગ કરતા હતા અને અધર હાઈ કાસ્ટ, ઉચ્ચ વર્ણની, ઉચ્ચ કક્ષાના લોકોથી બિલોંગ કરતા હતા. અસર્ટેડ ધેર રાઇટ્સ ઓફ ઓનરશિપ ઓવર ધ લેન્ડ ઓફ ધ એન્ટાયર વિલેજ એન્ડ કંટ્રોલ્ડ વિલેજ અફેર્સ. એ શું કાર્ય કરતા હતા? આ જે લોકો જે છે એ આખા વિલેજ, આખા ગામની માલિકી એમની છે એવું કહેતા હતા. આખા ગામની માલિકી એમની છે, અને એના કારણે એ આખા ગામનું મહેસૂલ જે છે એ ભરવાનું કાર્ય કરતા હતા. બરાબર. તો એ તમને ખબર હોય છે કોની વાત કરે છે? તમિલનાડુના મીરાસીદાર. બરાબર. તો મીરાસીદારનો મતલબ શું? મીરાસીદાર તમિલનાડુની અંદર બિલોંગ કરતા હતા અને એ મહેસૂલ ઉઘરાવવાનું અને મહેસૂલ ભરવાનું કાર્ય કરતા હતા. રાજ્યને મહેસૂલ ભરવાનું કાર્ય કરતા હતા. એ જનરલી બ્રાહ્મણ અથવા ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ જ્ઞાતિના બિલોંગ કરતા હતા, અને એમને આ લેન્ડનું રેવન્યુ મહેસૂલ ભરવાનું કાર્ય કરતા હતા. વિલેજના અફેર્સ, વિલેજ અફેર્સ એટલે કે ગામડાના જે બધા કાર્યો હોય એ સંભાળવાનું અને એને કંટ્રોલ કરવાનું કાર્ય પણ કરતા હતા. બીજો ક્વેશ્ચન જોઈએ તો ભારતના ઇતિહાસની અંદર જોઈએ તો સ્થાવીરાવાદીના જે છે એ મહાયાન બુદ્ધિઝમથી બિલોંગ કરે છે. પછી લોકોત્તરવાદીના જે છે, લોકોત્તરવાદીને એ એક સેક્ટ છે. કોનો સેક્ટ છે? તો કે મહાસાંગીના બુદ્ધની અંદર એક સેક્ટ, એક અલગ ભાગ આવેલો છે મહાસાંગીના, અને મહાસાંગીનાનો એક બીજો ભાગ છે લોકેત્વરવાદીના. એ બીજું વિજયનાવ કહે છે. અને ત્રીજું એવું કહે છે કે બુદ્ધની અંદર મહાસાંગિકા ફોસ્ટર ધ મહાયાના બુદ્ધિઝમ. બરાબર. એક રીતે જોઈએ તો આ બુદ્ધ ધર્મની અંદર લેટેસ્ટ લેવલનો એકદમ ડિટેલમાં વેરી ડીપ ક્વેશ્ચન પૂછેલો છે, ઊંડાણપૂર્વકનો. તો નો આવતો હોય તો પછી સ્કીપ કરી દેવાય. બરાબર. હવે કદાચ એવું લાગે છે કે યુપીએસસીમાં બુદ્ધ ધર્મ રિલેટેડ પીએચડી કરીને જવું પડશે. બરાબર. કારણ કે એટલું બધું ડિટેલમાં પૂછેલું છે. તો આન્સર શું આવશે? આનો આન્સર આવશે બી આવવાની શક્યતા છે. 2 અને 3 આના સાચા જવાબ છે. બરાબર. અહીંયા આવે થોડું તે ફર્સ્ટ ડિવિઝન, બુદ્ધ ધર્મની અંદર પ્રથમ ડિવિઝન જે છે એ બુદ્ધિસ્ટ કમ્યુનિટી અકર્ડ એટ ધ બીજા નંબરની કાઉન્સિલ જે છે. તમને ખ્યાલ હશે કે અલગ અલગ 4 બુદ્ધિસ્ટ કાઉન્સિલ, બુદ્ધ કાઉન્સિલ ભરવામાં આવેલી હતી. એક રીતે બુદ્ધ સભા ભરવામાં આવી હતી. બીજી કાઉન્સિલ જે છે એ વૈશાલીમાં ભરવામાં આવી હતી બુદ્ધનું મૃત્યુ થયેલા એના 100 વર્ષ પછી. અને બીજી સભાની અંદર આચાર્યવાદીન જે છે કે
ફોલોઅર્સ ઓફ ધ ટ્રેડિશનલ ટીચિંગ. આચાર્યવાદી કોણ હતા? આચાર્યવાદી એવા વ્યક્તિ હતા કે જે એવું કહેતા હતા કે પરંપરાગત ટીચિંગ આપવું જોઈએ, પરંપરાગત જે શીખવાડવાનું જે છે એ પરંપરાગત એ જ આપવું જોઈએ, કંઈ નવી વસ્તુ એની અંદર ન આપવું જોઈએ. અને સ્થાવીરવાદી જે છે, સ્થાવીરવાદીનું એવું કહેવાનું હતું કે ના, એવું ન હોવું જોઈએ, આપણે કંઈક અલગ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. અને ત્યારે બે અલગ અલગ ફાંટા પડી ગયા હતા, મહાયાન અને હીનયાન. મહાયાન જે છે એ બુદ્ધને ભગવાન તરીકે સ્વીકારતા હતા, હીનયાન જે છે એ બુદ્ધને માત્ર એક માણસ તરીકે સ્વીકારતા હતા. મહાયાન જે છે એ બુદ્ધને એક મોટા મહાન વ્યક્તિ તરીકે, મહાન તરીકે વિચારતા હતા, જ્યારે હીનયાન જે છે એ બુદ્ધને એક નાના વ્યક્તિ તરીકે સ્વીકારતા હતા. બરાબર, મહાયાન એટલે કે મહાન એટલે કે મોટું પડ્યું, હીનયાન એટલે કે નાનું પડ્યું. બરાબર, તો એવી કંઈક વાત હતી. ફોર્મ ધેર ઓન સ્કૂલ. તો આજે સ્થાવીરવાદી જે છે, સ્થાવીરવાદી કે જે એલ્ડર્સ લોકોના ફોલોઅર્સ હતા, એમણે ફોર્મડ એટલે કે રચના કરેલી હતી, નવી પોતાની અલગ સ્કૂલની રચના કરેલી હતી, નોન એઝ ધ મહાસાંગિકાસ. મહાસાંગિકા નામની એક અલગ સ્કૂલની રચના કરેલી હતી. કોણે? તો કે આ સ્થાવીરવાદીને. સ્થાવીરવાદી અલગ લોકો હતા કે જે બુદ્ધને ભગવાન તરીકે સ્વીકારતા હતા અને અલગ મોટું મહાયાન તરીકે માનતા હતા. બરાબર, બીજો પ્રશ્ન જોઈએ તો ભારતની અંદર ખાસ કરીને તો બ્રિટનની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ થયેલી હતી. તો એ સમયે ભારતની અંદર પ્રથમ 19th સેન્ચુરી, 19મી સદીના ફર્સ્ટ હાફની અંદર કઈ વસ્તુ થયેલી હતી? બરાબર, બ્રિટનની અંદર અથવા તો ખાસ કરીને યુરોપની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો એના કારણે ભારતની અંદર 19મી સદીના ફર્સ્ટ હાફની અંદર શું ફેરફાર થયેલો હતો? પહેલાં તો 19મી સદી એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. 19મી સદી એટલે કે 1801 થી લઈ અને 1900 હોય, 1801 થી લઈને 1900 હોય, એને કહેવાય 19મી સદી. પરંતુ અહીંયા ફર્સ્ટ હાફ કીધેલું છે એટલે વાત થઈ છે 1801 થી લઈને 1850 સુધીની વાત થઈ છે. તો 1801 થી 1850માં ભારતની અંદર ઔદ્યોગિક ક્રાંતિના કારણે શું થયેલું હતું એ વાત કરવાની. 1801 થી 1850ની વાત કરવાની. પહેલું, ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ એટલે કે ભારતના ગૃહ ઉદ્યોગ હેન્ડીક્રાફ્ટ જે છે એ બરબાદ થઈ ગયા હતા, રિયુન થઈ ગયેલા હતા. બીજું કે મશીન્સ વર ઇન્ટ્રોડ્યુસ. ભારતની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર, કાપડ ઉદ્યોગની અંદર મશીનો લાવવામાં આવેલા હતા. ઇન લાર્જ નંબર, મોટા પ્રમાણમાં મશીનો લાવવામાં આવેલા હતા. બીજું વિધાન ખોટું છે. મેં તમને એ જ કીધેલું છે કે એક્સ્ટ્રીમ વર્ડ સેન્ટેન્સ હોય અથવા તો અતિશયોક્તિ વાળા વાક્ય હોય એ મોટે ભાગે ખોટા જ હોય છે. તો અહીંયા શું કીધેલું છે કે લાર્જ નંબરમાં, મોટા પ્રમાણમાં મશીન લાવવામાં આવેલા હતા. તો એવું કંઈ થયેલું નહોતું. મોટા પ્રમાણમાં મશીન લાવવામાં આવેલા હતા પણ એ યુરોપની અંદર રાખેલા હતા, ભારતમાં લાવેલા ના હતા. બરાબર, એટલે બીજું વિધાન ખોટું છે. ત્રીજી વાત કરીએ કે ભારતની અંદર રેલવે લાઇન બિછાવવામાં આવેલી હતી અમુક પાર્ટની અંદર. જો અહીંયા આ પણ એક્સ્ટ્રીમ વર્ડ છે કે ભારતની અંદર મોટા પ્રમાણમાં મેની પાર્ટ્સ, મોટા ભાગની અંદર રેલવે સ્થાપિત કરવામાં આવેલી હતી. તો આ વાત પણ ખોટી છે. તમને એવું થશે કે નાના રેલવે તો લાવવામાં આવેલી હતી. તો પહેલું આપણે જોઈએ કે રેલવે ભારતમાં આવેલી હતી ક્યારે? 1853માં મુંબઈ અને થાણે વચ્ચે વાત કરવામાં આવેલી હતી, 1853માં. અને ફર્સ્ટ હાફની વાત કરે છે તો ફર્સ્ટ હાફ એટલે 1801 થી 1850 જ થઈ. તો આ તો એના 3 વર્ષ પછીની વાત છે. અથવા તો તમને એ નથી ખબર કે ક્યારે સ્થાપના થઈ હતી ઓલું પહેલું, તો પણ તમે આન્સર આપી શકો. કેમ? કારણ કે જો આમાં પણ એક એક્સ્ટ્રીમ વર્ડ આપેલો છે, અતિશયોક્તિ આપેલી છે કે રેલવે લાઇન મેની પાર્ટ્સ, ઘણા બધા વિભાગની અંદર ઘણી બધી જગ્યાએ રેલવે લાઇન સ્થાપિત કરવામાં આવી હતી. તો 1853માં કંઈ ઘણી બધી જગ્યાએ નથી સ્થાપિત કરી દીધી, ખાલી એક જ લાઇન ચાલુ કરી હતી મુંબઈથી થાણે વચ્ચે, કંઈ બધે આખા ભારતમાં નથી બિછાઈ દીધી. બરાબર, એટલે એ વિધાન પણ ખોટું છે. આગળ વાત કરીએ કે હેવી ડ્યુટીઝ વર ઇમ્પોઝડ ઓન ધ ઇમ્પોર્ટ ઓફ બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ. એટલે કે ભારતની અંદર બ્રિટનમાંથી કોઈ વસ્તુ મંગાવવામાં આવે, ભારતની અંદર બ્રિટનથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવામાં આવે, ભારતમાં આ ઇન્ડિયા છે, ભારતની અંદર બ્રિટનમાંથી કોઈ વસ્તુ મંગાવવામાં આવે તો એની ઉપર વધારે ડ્યુટી લગાવવામાં આવતી હતી. તો એવું તો ક્યારેય થઈ જ ન શકે, કારણ કે બ્રિટન તો એવું જ ઈચ્છતું હતું કે બ્રિટનની વસ્તુ વધારે વેચે, બ્રિટનની વસ્તુ વધારે વેચે. હવે જો ભારતની અંદર બ્રિટનની વસ્તુ ઉપર વધારે ડ્યુટી લગાવવામાં આવે તો ભારતની અંદર બ્રિટનની વસ્તુ ઓછી વેચાશે. તો એવો તો એમનો ઉદ્દેશ્ય હતો, બ્રિટનની વસ્તુ વધારે વેચે એવો ઉદ્દેશ્ય હતો. એટલે હેવી ડ્યુટી નથી, લો ડ્યુટી હતી. બરાબર, તો આન્સર આ એક આવશે નહીં. શું આવશે? ભારતના હેન્ડીક્રાફ્ટ ગૃહ ઉદ્યોગો જે છે રિયુન એટલે કે બરબાદ થઈ ગયેલા હતા. ચીપ મશીન્સને જો બધું આવું આવી ગયેલું હતું તો બરબાદ થયેલા હતા. એનું કારણ પણ તમે સમજી શકો છો, કારણ કે ભારતની અંદર હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગો એ હાથેથી બધું, હાથ વણાટનું ને એ બધું કાર્ય કરતા હતા. ટેક્સટાઇલ ને વણકર લોકો જે છે એ બધું હાથ વણાટનું ને એ બધું કાર્ય કરતા હતા. અને એ જ સમયે બ્રિટનની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઇવોલ્યુશન થઈ ગઈ એટલે અહીંયા મશીન ને એ બધું આવી ગયું. તો મશીન ને એ બધું આવી ગયું એના કારણે શું થયું કે અહીંયા કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ મશીનથી ચાલુ થઈ ગઈ. અને મશીનથી ચાલુ થઈ ગઈ એટલે અહીંયા કાપડ જે છે એ સસ્તામાં બનવા માંડ્યું. અને ભારતની અંદર એટલું બધું સસ્તું બનતું નહોતું, કારણ કે ભારતની અંદર તો લોકો હાથથી કાર્ય કરતા હતા, ત્યાં મશીનથી કાર્ય કરતા હતા. તો મશીનથી બધું ફટાફટ થઈ જતું હતું અને મજૂરી પણ ઓછી થતી હતી. એટલે ભારતના ગૃહ ઉદ્યોગો જે છે એ બરબાદ થઈ ગયા હતા, રિયુન થઈ ગયેલા હતા. તો એ જો બધું અહીંયા આપેલું છે કે ડેસ્ટ્રોયડ, ભારતનું એ બધું ક્રાફ્ટ, ટેક્સટાઇલ ને બીજી બધા જે છે એ બરબાદ થઈ ગયા હતા. આગળ વાત કરીએ તો આને ક્રમમાં ગોઠવવાનું છે કે રાઇઝ ઓફ પ્રતિહારા. કિંગ ભોજ, રાજા ભોજના અંતર્ગત પ્રતિહાર વંશ જે છે એનો ઉદય થયો, પહેલી વસ્તુ એ. બીજું કે પલ્લવ પાવર જે છે એ મહેન્દ્ર વર્મનની અંદર સ્થાપિત થઈ ગયેલો, મહેન્દ્ર વર્મન પ્રથમના અંતર્ગત પલ્લવ પાવર જે છે એ સ્થાપિત થઈ ગયેલો. અને ચોલા પાવર જે છે એ પરાકાંતા વનના અંતર્ગત ચોલા પાવર જે છે એની સ્થાપના થઈ ગઈ. અને પાલા ડાયનેસ્ટી, ગોપાલ દ્વારા પાલ વંશ કે જે બંગાળની આજુબાજુમાં સ્થાપના થઈ. તો આ બધાને ક્રમમાં ગોઠવવાનું છે. તો ક્રમમાં ગોઠવશું તો આન્સર આવશે સી.
2 4 1 3 શું આવશે 2 4 એટલે કે પહેલા બીજું થયું, પછી 4 થયું, પછી 1 થયું અને પછી 3 થયું, બરાબર. તો એ તમને થોડી ઘણી ખબર હોય ઇતિહાસનો એક રીતે. મહેન્દ્ર વર્મન જે છે એ 7મી સદીની આસપાસ થઈ ગયા હતા. ગોપાલ વન જે છે એ 8મી સદીની આજુબાજુ થઈ ગયા હતા. મિહિર ભોજ કે જેને આપણે રાજા ભોજ તરીકે ઓળખીએ છીએ એ 9મી સદીની આજુબાજુ થઈ ગયા હતા. અને આ પ્રાંતાકા ચોલા વન જે છે એ 10મી સદીની આજુબાજુ થઈ ગયેલા હતા, બરાબર. તો આપણે બધા જોઈ લીધા. બીજો પ્રશ્ન આપણે જોઈએ કે હુંડીનો મતલબ શું થાય. આપણે ઇકોનોમીમાં પણ આના વિશે વાત કરેલી હતી, અત્યારે પણ વાત કરી લઈએ કે હુંડીનો મતલબ શું થાય. તો હુંડી જે છે એ એક રીતનું બિલ ઓફ એક્સચેન્જ હતું, એટલે કે વિનિમય માટેનું કાર્ય હતું. ઇતિહાસની અંદર હુંડીનો ઉપયોગ વિનિમય માટે કરવામાં આવેલું હતું. તમને ખ્યાલ હશે કે તમે આ શ્રી કૃષ્ણ ભગવાનનો એક પ્રસંગ સાંભળેલો હોય તો એમાં વાત કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સુદામાને એક હુંડી લખીને આપે છે. શું કરે છે? એક હુંડી લખીને આપે છે. એટલે આને એક રીતે તમે અત્યારનો ચેક સમજી શકો છો, પરંતુ આની બધી વસ્તુ ચેક જેવી નથી. ચેકની અને હુંડીની વચ્ચે તફાવત હોય. જેમ કે માની લો કે તમે કોઈ વ્યક્તિને ચેક લખીને આપી દો, બેરર ચેક, બરાબર. તો એ ચેક લઈને બેંકમાં જાય તો બેંક એને તરત કેશ પૈસા આપી દે. તો આ જ પ્રકારનું કાર્ય જે છે એ સમયે શું હતું? હુંડીનું હતું. એટલે કે તમે કોઈ વ્યક્તિને હુંડી લખીને આપી દો તો પછી એ હુંડીની મદદથી એ કઈ વસ્તુ ખરીદી શકે છે, બરાબર. એટલે કે બિલ ઓફ એક્સચેન્જ હતું. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એ બધા માટે વપરાતું હતું. મિડિવલ ઇન્ડિયાની અંદર, મિડિવલ એટલે કે મધ્ય ભારતની અંદર ટ્રેડ વ્યાપાર માટે વપરાતું હતું. અને હુંડીઝ આર યુઝડ રેમિટન્સ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે પણ વપરાતું હતું. અને ટ્રાન્સફર ઓફ મની માટે વપરાતું હતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ. એક ક્રેડિટ તરીકે વપરાતું હતું, બિલ ઓફ એક્સચેન્જનું કાર્ય કરતું હતું. બીજો ક્વેશ્ચન જોઈએ તો દેસર કથા નામની એક બુક લખવામાં આવેલી હતી. દેસર કથા નામની બુક કોણે લખેલી હતી? તો કે સખારામ ગણેશ દૌસ્કર નામના એક વ્યક્તિએ દેસર કથા નામની બુક લખેલી હતી. તો એના વિશે વાત કરેલી છે. જે આ સખારામ ગણેશ દૌસ્કર જે છે એ મરાઠી વ્યક્તિ હતો, પરંતુ એણે આ જે બુક લખી એ બંગાળીમાં લખેલી હતી, બરાબર. તો એની વાત પેલું કે ઇટ વોન્ટ અગેન્સ્ટ કોલોનિયલ સ્ટેટ્સ એટલે કે ભારત અંગ્રેજોનું ગુલામ હતું, બરાબર. તો અંગ્રેજોની હિપ્નોટિક અંગ્રેજો જે દંભી પ્રકારનો વ્યવહાર કરતા હતા, મતલબ કે અંગ્રેજોનો વિરોધ કરેલો હતો. પહેલી વસ્તુ તો અંગ્રેજોનો વિરોધ કરેલો. તો આપણે કોમન સેન્સથી અથવા લોજિક લગાવીને એવું કહીએ કે એ સમયે બુક લખવામાં આવેલી તો બરાબર, તો અંગ્રેજોનો તો વિરોધ જ કરતા હશે તો જ તો બુક લખેલી છે, કારણ કે ભારત એમનું ગુલામ હતું, અંગ્રેજો ભારતનું એક્સપ્લોઇટેશન શોષણ કરતા હતા. તો પહેલું વિધાન આપણે માની શકીએ કે સાચું હશે. બીજું, ઇટ ઇન્સ્પાયર્ડ ધ પરફોર્મન્સ ઓફ સ્વદેશી સ્ટ્રીટ પ્લેસ એન્ડ ફોલ્ક સોંગ્સ એટલે કે આના દ્વારા પ્રોત્સાહન મળેલું હતું. કોને? નાટકોને. શેરીની અંદર જે પ્લે નાટક થતા હતા અને ફોક સોંગ એટલે કે જે બધા અલગ અલગ લોકગીતોને એ બધું થતું હતું એને પણ પ્રોત્સાહન મળેલું હતું. તો આપણે એવું માની શકીએ કે બુક લખેલી હશે અંગ્રેજોના વિરોધમાં, તો એના કારણે પ્રોત્સાહન મળેલું હોઈ શકે. તો બીજું પણ કદાચ સાચું હોઈ શકે. અને દેશ શબ્દનો જે પ્રયોગ કરેલો હતો આ દેઉસ્કર દ્વારા, જે લેખક દ્વારા દેશ શબ્દનો પ્રયોગ કરેલો હતો એ માત્ર બંગાળના પ્રદેશને જ રજૂ કરે છે. ત્રીજું એવું કહે છે માત્ર બંગાળના પ્રદેશને જ રજૂ કરે છે. તો ના, એવું કંઈ હતું નહીં. એટલે ત્રીજું વિધાન ખોટું છે, પહેલું અને બીજું સાચું છે. કેમ? કારણ કે દેશ શબ્દ જે છે એ ત્યારે આખા ભારતને ડિનોમિનેટ, આખા ભારતને રજૂ કરતો હતો, બરાબર. કારણ કે એ સમયે બુક લખેલી હોય તો ખાલી બંગાળને રજૂ કરે એવું હોઈ શકે નહીં. સખારામ ગણેશ દેઉસ્કર એ એક ક્લોઝ એસોસિએટ શ્રી અરબિંદો ઘોષ જે બંગાળી વ્યક્તિ હતા એની સાથે સંબંધિત હતા, એના મિત્ર હતા, બરાબર. પરંતુ આ જે છે સખારામ ગણેશ એ એક મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ વ્યક્તિ હતા, પરંતુ બુક એમને બંગાળીમાં લખેલી હતી, કારણ કે અરબિંદો ઘોષના મિત્રો હતા એટલે બંગાળી શીખી લીધું હતું. પરંતુ આ બુક જે છે બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દીધેલી હતી. સ્વદેશી મૂવમેન્ટ અને સ્વરાજ શબ્દને એ બધાને પ્રોત્સાહન આપેલું હતું. બીજો પ્રશ્ન જોઈએ તો ગાંધી અને ઇરવિન વચ્ચે કરાર થયેલો હતો, ગાંધી ઇરવિન પેક્ટ. એના વિશે વાત કરેલી છે કે ગાંધી ઇરવિન પેક્ટ થયો એના કારણે કોંગ્રેસને આમંત્રણ મળેલું હતું સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, બીજા નંબરની જે ગોળમેજી પરિષદ હતી એની અંદર ભાગ લેવા માટે કોંગ્રેસને આમંત્રણ આપેલું હતું. કેમ? કારણ કે ગાંધી ઇરવિન કરાર થયેલા હતા એટલે. તો હા, બરાબર, એ વાત સાચી છે. ગાંધી ઇરવિન કરાર થયા એની પછી તે ગાંધીજી માની ગયા હતા અને ગાંધીજીએ કીધું હતું વાંધો નહીં, બીજી ગોળમેજી પરિષદ જે છે એમાં કોંગ્રેસ તરફથી હું ભાગ લઈશ. એટલે પહેલું વિધાન સાચું છે કે વિડ્રોઅલ ઓફ ઓર્ડિનન્સ. આ કરાર અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલા પણ ઓર્ડિનન્સ, જેટલા પણ અધ્યાદેશ જે રજૂ કરવામાં આવેલા છે એ બધા રદ થઈ જશે, એ બધા વિડ્રોલ થઈ જશે ઇન કનેક્શન વિથ સિવિલ ડિસઓબિડિયન્સ, CDM, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. એટલે જો પહેલા તો આ ગાંધી ઇરવિન પેક્ટ જે છે એ 1930ની આજુબાજુમાં થયેલા હતા, 1930 અને એ સમયે તે દાંડી યાત્રા થઈ હતી. આપણે દાંડી યાત્રા થયેલી હતી નવસારીની અંદર. તો દાંડી યાત્રા પછી તે CDM શરૂ થઈ હતી. CDM એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. એટલે કે સિવિલ ડિસઓબિડિયન્ટ મુવમેન્ટનો મતલબ શું થશે? સિવિલ ડિસઓબિડિયન્ટ મુવમેન્ટનો મતલબ થશે સવિનય કાનૂન ભંગ. શું? સિવિલ ડિસઓબિડિયન્ટ એટલે કે સવિનય, વિનય સાથે આપણે કાનૂનનો ભંગ કરવાનો. જેવી રીતે ગાંધીજી દ્વારા મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવેલો હતો, તો પહેલા એમને મીઠાના કાયદાનો ભંગ કર્યો. એવી રીતે ધીમે ધીમે બધા જે નાના નાના કાયદા હોય એનો ભંગ કરવાનો. એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, સવિનય કાનૂન ભંગ, વિનય સાથે કાનૂનનો ભંગ કરવાનો. તો એના અંતર્ગત જેટલા ઓર્ડિનન્સ અધ્યાદેશ લાવવામાં આવેલા હતા એ બધા વિડ્રોલ રદ કરવામાં આવેલા હતા. તો બરાબર, એ વાત પણ સાચી હતી, કારણ કે ગાંધી અને ઇરવિન વચ્ચે આ કરાર થયેલો હતો. તો એમાં ઇરવિન માની ગયા હતા કે વાંધો નહીં, અમે આ બધા કરાર જે છે અધ્યાદેશ એ બધા રદ કરી રાખશું. આગળની વાત કરીએ તો એક્સેપ્ટન્સ ઓફ ગાંધીજી સજેશન. ગાંધીજીએ એવું સજેસ્ટ કરેલું હતું કે
આ જે બધી વસ્તુ થયેલી છે એની અંદર પોલીસ એક્સેસિસ, પોલીસ ઇન્ક્વાયરી બેઠાવવામાં આવે, પોલીસ એક્સેસિસની અંદર ઇન્ક્વાયરી, તપાસ પ્રક્રિયા બેઠાવવામાં આવે. તો ગાંધીજીએ એવું કીધું હતું એ વાત સાચી છે, પરંતુ એ સ્વીકાર્યું તો એ વાત ખોટી છે. એક્સેપ્ટન્સ, ગાંધીજીએ ઇરવિને એવું કીધું હતું કે પોલીસ ઇન્ક્વાયરી ને એ બધું કરો, પરંતુ એ સ્વીકારવામાં આવેલું નહોતું, એટલે ત્રીજું વિધાન ખોટું છે. પહેલું સાચું, બીજું સાચું અને ત્રીજું ખોટું છે. બરાબર. ચોથી વાત કરીએ તો રિલીઝ ઓફ ઓનલી ધોઝ પ્રિઝનર્સ હુ વર નોટ ચાર્જડ વિથ વાયોલન્સ, એટલે કે ગાંધીજીએ એવું કીધેલું હતું કે માત્ર એવા લોકોને જ, એવા કેદીઓને છોડી દેવ કે જેની ઉપર વાયોલન્સ, હિંસક ગુનો ન હોય, એટલે કે જેણે વાયોલન્સ, હિંસા કરી અને તમે જો જેલમાં, જે વ્યક્તિએ હિંસા કરેલી હોય, વાયોલન્સ કરેલું હોય અને તમે જેલમાં પૂરેલા હોય તો એને ન છોડો. માત્ર જેણે અહિંસા કરેલી હોય તમે જેલમાં પૂરેલા હોય તો માત્ર એને જ છોડો. બરાબર. તો આનો આન્સર પણ શું આવશે? આનો આન્સર આવશે બી, 1, 2 and 4. બરાબર. કારણ કે આ પહેલું વાત સાચી છે, બીજી વાત સાચી છે અને ચોથી. બરાબર. કારણ કે ગાંધીજીએ એવું કીધું હતું કે જેણે હિંસા ન કરી હોય માત્ર એને જ છોડો, બીજા કોઈ ન છોડો, અને આ ખોટું છે ત્રીજું. બરાબર. બધા આપણે સમજી લીધા છે. નો ઇન્ક્વાયરી ઇન્ટુ પોલીસ એક્સેસિસ, પોલીસ એક્સેસિસની અંદર કોઈ ઇન્ક્વાયરીની માંગણી કરવામાં આવેલી નથી. પછી આગળનો પ્રશ્ન જોઈએ તો વિટાલ વિધ્વંસક, વિધ્વંસક એટલે કે વિનાશ કરવો. વિટાલ વિધ્વંસક નામની એક મંથલી જર્નલ એટલે કે માસિક પુસ્તિકા હતી કે જે અનટચેબલ લોકો એટલે કે અસ્પૃશ્ય લોકો કે જેને અડવાથી તે લોકો અભરાઈ જતા હતા એવા લોકો માટે એક આ પત્રિકા શરૂ કરવામાં આવી હતી, મંથલી જર્નલ. તો આ જે છે એ કોણે પબ્લિશ કરેલી હતી? પહેલું કે ગોપાલ બાબા વાલેન્કર, જ્યોતિબા ફૂલે, મોહનદાસ ગાંધી અને ભીમરાવ આંબેડકર. હવે જો આની અંદર આપણને એવું લાગે કે જ્યોતિબા ફૂલે અને આ બાબા સાહેબ આંબેડકર જે છે એમને અનટચેબલ, અસ્પૃશ્ય લોકો માટે ઘણું બધું કાર્ય કરેલું હતું, એ વાત સાચી છે, પરંતુ આનો જવાબ એ નહીં આવે. જ્યોતિબા ફૂલે જે છે એમને સત્યશોધક સમાજની સ્થાપના કરેલી હતી, એ મહારાષ્ટ્રથી બિલોંગ કરતા હતા, પરંતુ હવે આમાં એક રીતે તો આપણે કન્ફ્યુઝ થઈએ એમ છે. પહેલા તો આ વિટાલ વિધ્વંસક જે છે એનું નામ જ પહેલી વાર સાંભળતા હોય તો તમને એટલી ખબર હોય કે આ ત્રણમાંથી એક એ પુસ્તક નથી લખેલી, તો તમને તરત જવાબ મળી જાય કે આ વિટાલ વિધ્વંસક જે છે એ ગોપાલ બાબા વાલેન્કર એના દ્વારા લખવામાં આવેલી છે, કારણ કે બીજા કોઈ લખેલી નથી. આ લેસ નોન પુસ્તક છે. 1888માં વાલાંકર બિગેન પબ્લિશિંગ, વાલાંકરે આ પુસ્તક શરૂ કરેલી હતી અનટચેબલ લોકો માટે. વિટાલ વિધ્વંસક એનો મતલબ શું થાય કે ડેસ્ટ્રોયર, નાશ કરવો. બ્રાહ્મણ લોકોનું જે સર્વોચ્ચ હતું એ બ્રાહ્મણ લોકોના સર્વોચ્ચને નાશ કરવાની આ પુસ્તક હતી, એ પુસ્તકમાં એવું લખેલું હતું. અને સેરિમોનિયલ પોલ્યુશન એ બધા વિશે વાત કરવામાં આવી હતી. અનટચેબલ લોકોને ટાર્ગેટ કરેલો હતો. બીજો પ્રશ્ન જોઈએ તો કુલિયાપાવા અને દ્રોણાવાપા આ કોને રજૂ કરે છે? બરાબર. કુલિયાવાપા અને દ્રોણાવાપા, કુલિયાવાપા અને દ્રોણાવાપા. તો ડાયરેક્ટ આપણે આન્સર જોઈ લઈએ. આનો આન્સર આવશે કે મેઝરમેન્ટ ઓફ લેન્ડ, જમીનની માપણી કઈ રીતે કરવી એની સાથે સંબંધિત છે, જમીનની માપણી સાથે સંબંધિત છે. બરાબર. હવે જો અહીંયા તમે એક વસ્તુ યાદ રાખી લો કે ઇતિહાસની અંદર જે કોઈની પણ પાછળ વાપા આવતું હોય, વાપા, તો એ વાપા જે છે એ જમીનના માપ સંબંધિત જ વાત કરતા હોય. બરાબર. વાપા આવતું હોય એ જમીનના માપ સંબંધિત. તો અહીંયા કુલિયાવાપા અને દ્રોણાવાપા. બરાબર. તો એપિગ્રાફિક એવિડન્સ, સબૂત ઉપરથી આપણને એવું ખબર પડે છે કે મેઝરમેન્ટ યુનિટ્સ ઘણા બધા માપવા માટેના એકમ વાપરવામાં આવતા હતા, જેમ કે કુલિયાવાપા, દ્રોણાવાપા, અધાવાપા અને પટાકા બેંગાલની અંદર એ વાપરવામાં આવે. પછી નીવરત્ના અને ભૂમિ જે છે એ મધ્ય ભારતની અંદર વાપરવામાં આવતા. નીવરત્ના અને પદાવ્રતા જે છે એ વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર વાપરવામાં આવતા હતા. બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ તો એક ઇન્સ્ક્રિપ્શન, એક અભિલેખ અથવા એક શિલાલેખની વાત કરવામાં આવે છે. આ શિલાલેખનું લખાણ આપેલું છે કે આ શિલાલેખ ક્યાં લખેલું છે? એવું લખેલું છે કે હુઝ એવર પ્રેઝિસ હિઝ રિલિજન, એવો વ્યક્તિ કે જે માત્ર પોતાના તે ધર્મ અથવા પોતાના જ સેક્ટ, પોતાના જ સંપ્રદાયની પ્રશંસા કરે છે અને બીજા ધર્મના લોકોને, બીજા ધર્મને બ્લેમ કરે છે, બીજા ધર્મની ટીકા કરે છે, તો અને પોતાના ધર્મનું એક્સેસિવ ડિવોશન કરે છે, પોતાના ધર્મની વધારે પડતી ભક્તિમય બને છે અને બીજા ધર્મની ટીકા કરે છે, તો હકીકતમાં એ વ્યક્તિ જે છે ઇન્જર્સ હિઝ ઓન સેક્ટ, એવું કરી અને એ માત્ર પોતાના ધર્મને તે ઇન્જરી કરે છે, પોતાના ધર્મને તે ઈજા પહોંચાડે છે. શું અત્યારના સમયની અંદર પણ જોઈએ તો આ વિધાન જે છે એ વધારે પડતું લાગુ પડે છે. શું કહેવા માંગે છે કે જે વ્યક્તિ પોતાના ધર્મની તે વધારે પડતી ટીકા કરે છે, જે વ્યક્તિ પોતાના ધર્મની તે વધારે પડતી પ્રશંસા કરે છે અને એની સરખામણીમાં બીજાના ધર્મની ટીકા કરે છે, તો એ વ્યક્તિ હકીકતમાં પોતાના ધર્મની તે ઈજા પહોંચાડી રહ્યું છે. અત્યારે પણ આ વસ્તુ લાગુ પડે છે કે હિન્દુ મુસ્લિમ વારંવાર આપણે કરતું હોય છે કે હિન્દુ લોકો ઘણા બધા એવું કહેતા હોય કે અમે આ કરેલું, નોલું કરેલું, બીજા ધર્મની ટીકા કરતા હોય. બરાબર. તો આ જે શિલાલેખ છે એ અશોક દ્વારા લખવામાં આવેલો છે. જૂનાગઢની અંદર જે શિલાલેખ લખવામાં આવ્યો છે ત્યાં આ વસ્તુ લખેલી છે. જેમ્સ ટોડે આ ઉકેલવાનું કાર્ય કરેલું હતું. બરાબર. જૂનાગઢનો શિલાલેખ આ લખેલો છે. બીજી વાર પ્રશ્ન પૂછાય છે ગુજરાતની પરીક્ષામાં કે આવો શિલાલેખ ક્યાં લખેલો છે? કે જે વ્યક્તિ પોતાના ધર્મની પ્રશંસા કરે છે અને અન્ય ધર્મની ટીકા કરે છે એ વ્યક્તિ હકીકતમાં પોતાના ધર્મને તે નીચો દેખાડે છે. બરાબર. તો અશોકનો ગિરિનગરનો જૂનાગઢનો શિલાલેખ છે, ગિરનારનો શિલાલેખ, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરના જેટલા પણ પ્રશ્ન હતા એ બધા આપણે જોઈ લીધા છે.